આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ ધ રિબાઉન્ડ ઇફેક્ટ એટલે કે વજન ઘટાડવાની જે નવી ચમત્કારિક દવાઓ આવી છે એને લેવાનું બંધ કરીએ તો પછી શું થાય? જુઓ, આ નવી વજન ઘટાડવાની દવાઓ ખરેખર એક ચમત્કાર જેવી જ લાગે છે, ખરું ને? પણ સૌથી મોટો સવાલ એ છે કે જો એને લેવાનું બંધ કરી દઈએ તો શું જે વજન ઘટ્યું છે એ ટકી રહે છે? ચાલો જોઈએ કે વિજ્ઞાન આ વિશે શું કહે છે. જવાબ કદાચ તમને થોડો આશ્ચર્યમાં મૂકી શકે છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ દવાઓ કામ કઈ રીતે કરે છે. એને કહેવાય છે GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ. અરે અઘરું નામ છે પણ કામ બહુ સિમ્પલ છે. વિચારો કે આપણા શરીરમાં એક હોર્મોન છે જે મગજને સિગ્નલ આપે છે કે બસ પેટ ભરાઈ ગયું છે. આ દવાઓ બસ એ જ હોર્મોનની નકલ કરે છે અને સાચું કહું તો આ એક નાનકડી વાતથી વજન ઘટાડવાની દુનિયામાં રીતસરની ક્રાંતિ આવી ગઈ છે. અને પરિણામો એ તો જુઓ. ક્લિનિકલ ટ્રાયલ્સમાં સામે આવ્યું છે કે સેમાગ્લુટાઇડ જેવી દવાઓથી શરીરનું વજન લગભગ 15થી 20% ઘટી શકે છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ ખરેખર જીવન બદલી નાખે એવા પરિણામો છે. પણ અહીંયા એક રસપ્રદ વળાંક આવે છે. આટલી બધી સફળતા મળી હોવા છતાં ઘણા બધા લોકો આ દવાઓ લેવાનું બંધ કરી દે છે. હવે સવાલ એ થાય કે ભાઈ આવું કેમ? અને આ આંકડો જુઓ, જરા ચોંકાવનારો છે. લગભગ 50% એટલે કે અડધા દર્દીઓ સારવાર શરૂ કર્યાના પહેલા જ વર્ષમાં દવા લેવાનું છોડી દે છે. હવે જ્યારે આટલા બધા લોકો દવા બંધ કરી રહ્યા હોય તો પછી એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે પછી શું થાય છે. તો લોકો દવા બંધ કેમ કરે છે? વેલ, એના ઘણા કારણો છે. અમુક લોકોને પાચનની તકલીફો થાય છે, એટલે કે આડઅસરો. પછી આ દવાઓનો ખર્ચ પણ ઘણો વધારે હોય છે. ઘણીવાર વીમા કંપનીઓ એને કવર નથી કરતી. અને કેટલાક દેશોમાં તો સરકારી ગાઈડલાઇન્સ પણ લાંબા સમય સુધી આ દવાઓ વાપરવા પર રોક લગાવે છે. ઓકે, તો હવે આવીએ આજના વિષયના સૌથી મુખ્ય ભાગ પર, રિબાઉન્ડ કર્વ. મતલબ કે જ્યારે કોઈ દવા લેવાનું બંધ કરી દે ત્યારે ડેટા શું કહે છે? વજન પાછું વધવાનો જે ગ્રાફ છે એ કેવો દેખાય છે? અને આ રહ્યો પહેલો મોટો આંકડો. ઘણા બધા અભ્યાસોને ભેગા કરીને જે તારણ નીકળ્યું એ છે કે દવા બંધ કર્યાના ફક્ત 1 વર્ષમાં જેટલું વજન ઘટાડ્યું હોય એનો સરેરાશ 60% ભાગ પાછો આવી જાય છે. જી હા, તમે બરાબર સાંભળ્યું, 60%! મોટાભાગનું વજન પાછું આવી જાય છે. પણ સવાલ એ છે કે આ વજન પાછું કેટલી ઝડપથી આવે છે? વૈજ્ઞાનિક ભાષામાં એને હાફ લાઈફ કહેવાય છે. એટલે કે ઘટાડેલા વજનમાંથી અડધું વજન પાછું મેળવવામાં કેટલો સમય લાગે? અને જવાબ છે માત્ર 23 અઠવાડિયા, એટલે કે 6 મહિના કરતાં પણ ઓછો સમય. આનો સીધો અર્થ એ છે કે વજન વધવાની પ્રક્રિયા તરત જ અને ખૂબ જ ઝડપથી શરૂ થઈ જાય છે. આ ગ્રાફ જુઓ, આખી વાત સમજાઈ જશે. આ જે કાળી લાઈન છે એ સરેરાશ વજન વધારો બતાવે છે. તમે જોશો કે શરૂઆતના અઠવાડિયામાં એ કેટલી ઝડપથી ઉપર જાય છે અને પછી ધીમે ધીમે એની સ્પીડ ઘટે છે અને લાઈન લગભગ સપાટ થવા લાગે છે. આનો મતલબ શું થયો કે મોટાભાગનું વજન શરૂઆતના થોડા મહિનાઓમાં જ પાછું આવી જાય છે. તો આ ગ્રાફ આખરે ક્યાં જઈને અટકે છે? આ મોડેલ પ્રમાણે એવું અનુમાન છે કે જેટલું વજન ઘટાડ્યું હતું એના લગભગ 75% પર આવીને વજન સ્થિર થઈ જાય છે. એટલે કે 4માંથી 3 ભાગ વજન પાછું આવી શકે છે. પણ અહીંયા એક સારી વાત પણ છે. આ વજન પૂરેપૂરું પાછું નથી આવતું. ડેટા એવું પણ બતાવે છે કે લગભગ 25% વજનનો ઘટાડો લાંબા સમય સુધી ટકી શકે છે. મતલબ કે બધું જ પાછું નથી આવતું. થોડો ફાયદો કદાચ કાયમ માટે રહી જાય છે. હવે આખી વાત ખાલી વજનના કાંટા પરના આંકડાની નથી. જ્યારે દવા બંધ થાય છે ત્યારે શરીરની અંદર બીજા પણ ઘણા મહત્વના ફેરફારો થાય છે. અહીંયા જુઓ, જેમ વજન ઘટે છે અને પછી પાછું વધે છે, બરાબર, એ જ રીતે સ્વાસ્થ્યના બીજા ફાયદાઓ પણ રિવર્સ થઈ જાય છે. બ્લડ શુગર અને બ્લડ પ્રેશરમાં જે સુધારો થયો હોય એ પણ મોટા ભાગે જતો રહે છે. જાણે કે શરીર પોતાની જૂની સેટિંગ્સ પર પાછું જઈ રહ્યું હોય. આંકડામાં વાત કરીએ તો બ્લડ શુગરમાં જે સુધારો થયો હોય એમાંથી લગભગ અડધો ગાયબ થઈ જાય છે. અને બ્લડ પ્રેશરનું શું? એમાં જે ઘટાડો થયો હોય એમાંથી 70થી 80% તો ફક્ત 12 અઠવાડિયામાં, એટલે કે 3 મહિનામાં જ પાછો જતો રહે છે. આ ખૂબ જ ઝડપી રિબાઉન્ડ છે. તો આ બધા ડેટા પરથી શું સમજાય છે? આખરે આ દવાઓ વિશે શું વિચારવું જોઈએ? શું આ એક કાયમી ઇલાજ છે કે પછી બીજું કંઈક? જે સંશોધકોએ આ અભ્યાસ કર્યો છે એ લોકો પોતે જ કહે છે, અને આ સૌથી મહત્વની વાત છે, કે જો આ દવાઓનો ફાયદો ટકાવી રાખવો હોય તો
લાંબા ગાળાની યોજના અને સતત સપોર્ટ ખૂબ જ જરૂરી છે. આ કોઈ શોર્ટકટ નથી. આનો સીધો મતલબ એ છે કે આ દવાઓને કોઈ જાદુઈ છડી સમજવાની ભૂલ ન કરવી જોઈએ. એના કરતાં એને હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની દવા જેવી સમજવી જોઈએ. આ એક લાંબા ગાળાની બીમારીનું મેનેજમેન્ટ છે. મતલબ કે જ્યાં સુધી દવા લઈએ છે ત્યાં સુધી એ કામ કરે છે. અને આ બધી વાત આપણને એક બહુ મોટા અને મૂળભૂત સવાલ પર લાવીને ઊભી રાખે છે. આ દવાઓ આપણને એ શીખવી રહી છે કે કદાચ મેદસ્વીતા એવી કોઈ બીમારી નથી જેને એકવારમાં મટાડી શકાય, પણ એ એક એવી લાંબા ગાળાની સ્થિતિ છે જેને આખી જિંદગી સંભાળવી પડે. આ એક એવો વિચાર છે જે સારવાર માટેના આપણા આખા દૃષ્ટિકોણને જ બદલી શકે છે.